હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. અને હું ને મમ્મી આવી ગયા છે અમારા જેપી સાહેબના ઘરે. તમે મોહિનના શ્રીમંતવાળો બ્લોગ જોયો હશે તો તમને ખબર હશે. અમારે નાનું બેબી આવી ગયું છે મોહિનીને, એટલે અમે ડેકોરેશન માટે ઘરે આવ્યા છે. એને હોસ્પિટલથી હવે ઘરે લાવશે. 11:30 થયા છે, હવે 1 વાગ્યા સુધી તો ઘરે આવી જ જશે. અને મમ્મી આવી ગઈ છે. મમ્મી જોશ રાઘુબા, અને આ છે મારા નરેશની ફ્રેન્ડ. તો બને રહો. ડેકોરેશન બધું ચાલુ છે. જો હું ફુગ્ગા લઈને બેઠું છું. પેલી નેટ લગાવી હતી ઉપડી ગઈ. છેક સુધી બન્યા રહો, હું તમને બધું જ બતાવીશ. જોતા રહેજો. કયો નજીક વાળું આપણે બેબીનો પગ ફૂલાવા માંડ્યા છે. બેબી જો જાવડી છે, પગ આવડો મોટો નરેશ. એના મામા બધા એના મામા જો મામા કામે લાગી ગયા છે ગાઈસ. અને અમને કામે લગાડી દીધા છે. આ લગાડી દીધું છે. જોવો મસ્ત. હું શું થઉં? હું તો ફઈ દાદી થઉં. હું ફઈ દાદી થઉં. રઘુની અને નરેશની ફઈ થઉં તો વાણીની હું ફઈ દાદી થઉં. એટલે એ બી મસ્ત લાગે છે. જો એક આઈડિયા તો એને આપી દીધો. હવે આપણે બીજો આઈડિયા કરીએ. નેટ બેટ હવે લગાવી દીધી. હમણાં જેપી હાજર થઈ ગયા છે. તો ગાઈસ બને રહો વ્લોગમાં છેક સુધી. અને આ ભાઈ કામે લાગી ગયા છે અત્યારથી. કોઈના ઓર્ડર માટે કેવું કહેજો, મારો માણસ આવી જશે. ના માણસ નહીં પોતે. હું પોતે નહીં આવું. પહેલી વાર યાર આપણી. એ વાત સાચી. જો નરેશ આટલા બધા ફૂલે. આ ડાર્ક પિંક છે ને એને ફૂલ્યા, પેલા બધા મેં ફૂલાયા. આ બધું મેં ફૂલાયું. અને અહીંયા પતંગિયાનું ડેકોરેશન થાય છે. મને એવું થાય હવે પતંગી ક્યાં લાવી દઉં ડેકોરેશન. ખરેખર મસ્ત લાગે છે. અને આ જો મસ્ત બીજો બી હવે નરેશ પગ લઈ આવ્યો તો લગાવી દીધું. પણ લાગશે તો નહીં પડે. નેટ ઉપર રહેશે. આડમ તો શું આમ ફુગ્ગાનું અહીંયા કટિંગ કરીને આપે છે. ઓલી જો મસ્ત ડેકોરેશન થઈ ગયું. અને મામા થાકી ગયા. અરે બધા હાથી જોડે કેમ જાય છે? હાથી પ્રેમ વધારે કરે ફુગ્ગા. આ બોટલ બેબીની, આ એની ટ્રોલી. તો ગાઈસ હવે મોહિની આવવાનો ટાઈમ થઈ ગયો. 2 વાગી ગયા છે. તો જોતા રહો. આવીએ એટલે એમનું વેલકમ કરી દીધી. ફૂલ બધું પાથરવાનું છેલ્લે બતાવો તમને. સો ગાઈસ ફાઇનલી થાકી ગયા ડેકોરેશન કરતા. જો તમને બતાવું. અહીંયા મારા બેબીને પગલા પડશે. હજી અહીંયા આવશે એની કંકુવાળી ગેટ બનાવ્યો છે અમે. બેબીના મામા પતંગ લઈ આવ્યા છે. અને હમણાં બેબીનું રહેતું જ નહીં. દૂધની બોટલ લેનો. અહીંયા મોદી શણગારાય છે બેબીની. મસ્ત ડેકોરેશન થઈ ગયું. હજી ફુગ્ગા તો બીજા રૂમમાં પડ્યા છે. પગમાં ફૂટ્યો. અહીંથી આવશે, એન્ટ્રી થશે. હમણાં આવે એટલે તમને બતાવો. જોતા રહો. ભાભી લોટો લઈને તૈયાર થઈ ગયા છે નજર ઉતારવા. અમારા જેપી મને એમ કે તું મને લેતી નહીં, આ દીધા તમે. આયા एंट्री हो रही है. एंटर करो પછી ચાલુ કરો. कर दे आवाज कर फूल हमारी डब्बू आई के चाय दिल्ली लઈને.
બસ બસ રૂમાલ હાથમાં આપો. હા લાવ. ફાઇનલી બાબુ ઘરે આવી ગયું છે. મામાની ડ્યુટી ચાલુ. મામા જોડે ફોટો સેશન ચાલુ છે ભાઈ. શીખવાડ. કેવી ઓલી એ શું કરસ તું? ચલો કેક કટિંગ કરવા. ઊંઘવાનો કે કેક આવી ગઈ છે. કેક આવી ગઈ છે. ડેડી ફોન વાગે છે. એ મોમ હે મોમ. મસ્ત છે. थोड़ा पंखो बंद केक कटिंग हो गई अब. हमें वीडियो कॉल करना શું કેવું જયેશભાઈ? કઈ કેવું બે શબ્દ નહીં કહેવા બસ. જો નવી લઈને આવ્યો છે. આ નવી એટલે કઈ ટાઈપની હતી? એટલે યુનિક છે. હવે તમારા મળતી હોય તો કહેજો. મારો મારો ગણું. એ ખબર પડી કે કેક કટિંગ થાય. હા સિંગન આયો તો વિડિયો કોલ ચાલુ બધું બતાવાય છે શણગારેલું. નીચે બતા મેં આઈ હાથ નાખી દો. કોંગ્રેચ્યુલેશન બસ. જો એને ખબર પડી કેવા બધા બોલે છે. આમાં સુજયને એક્સપિરિયન્સ થઈ ગયો કે ભયંકર રોશે. ખવડે ફોટો પાડ દઉં. આવી ગયો. માનો બેની જેમ કેક ખાઈ તો નવા મોઢા જોવા મળશે એના. સો ગાઈઝ બેબીનું વેલકમ, અમારી મોહિનીની બેબીનું વેલકમ થઈ ગયું છે આજે. તમે બધાએ જોઈ જશે મેં ડેકોરેશન કર્યું. કોઈને કોન્ટેક્ટ આપવો હોય તો કરી લેજો કે અમે ડેકોરેશન કરવા પહોંચી જઈશું. સોરી પણ બહુ મજા આવી ગઈ ડેકોરેશન કરવામાં. થોડી ચમકતી હતી એટલે રોતી પણ હતી, પણ રોવે જ, નાનું છે ને બાબુ એટલે રોવે. તો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. અને હા, બેબીનું ફેસ મેં નથી બતાવ્યું, એનો વ્લોગ આવશે છઠ્ઠી પૂજનના દિવસે. તો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે મળીએ હવે બીજા વ્લોગમાં. આ વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. રાધે રાધે.